દયા સર એમ્બ્યુલન્સ મોકલી દીધી હોસ્પિટલ. અભિજીત બોલ દે, કોનો ફોન આવ્યો તને? એ ઝુનઝુન કરી કોક હતું. હા તો ફોન કરે ને ફોન. હવે એને થકી જ આપણે ખૂનીને ગોતવાનો રહે. હેલો ઝુનઝુન, ઇન્સ્પેક્ટર અભિજીત, ફટાફટ બ્યુરોમાં આવી જાય. આ બોલાવ્યો મને. ઝુનઝુન એની શું જોયું તું? અહીંયા મર્ડર જોયું હતું. કેટલા હતા ખૂની? 2 પાકું હે ને? આખું હોય. કારણ કે વિવેકને મેં બાયોડેટા તારો ચેક કરાવ્યો, તારી ઉપર ઘણા કેસ થઈ ગયેલા. ના ના, એ તો ખોટા છે. ખોટું બોલતો ને, બાકી હે ને બોલો. ડીઆઈડી ખબર ને, કઈ ગડબડ તો નથી ને? નહીં. ખોટું મત બોલતો ને. ના ના. હાથ જોયો છે ને, હા. 1.5 કિલોનો હાથ છે. મારા ખબરીએ મને કીધું હે તું સુપારી દેતો તો ને? ના ના. હું ના ના, દીધી. સાચું બોલ. નથી દીધી સુપારી. હો તો કહ્યું નું બોલ 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 હાલ. 2 જણા હતા. હું નામ હતું? જંબુ મંગુ. કાંઈ વાંધો નહીં. હાલ દયા નહીં ખાને જેલમાં નહીં. હાલે પેલા બેન ફોન કરે. મોટા જાડે આવવાનું. હલો. પૈસા લઈને આવું આગળ. મોટા જાડે ઉપર હા. ગાડીમાં હે. હાલો લઈ આવો. બહુ મીઠા હો તમે, બહુ ખૂન કર્યા. હે? બહુ ખૂન કર્યા હો. હું પૂછું તમને બેનો તો ફાંસી થાય, ફાંસી. હવે બે રીજો જેલની સજા ભોગવશે. કોંગ્રેચ્યુલેશન થયા, કેસ સોલ્વ થઈ ગયો. પણ હવે આપણે હે ને પંચાયત ને કેવું જોઈએ, આ સ્પ્લેન્ડરમાં બેટ નથી આવતી. એકાદી ફંટી લઈ દે, આમાં ચોર ભાગી જાય છે કિક મારવામાં રહેતા. ના વિવેક કદી આવે? દયા સર રજા ઉપરથી વહી આવ્યો, કેસ સોલ્વ થઈ ગયો. થઈ ગયો તું યાર વિવેક થાણે આવ્યો. અભિનંદન. અભિનંદન.